ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર પદ્મશ્રી દિવાળીબેન ભીલનું અનેરું પ્રદાન છે. તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. તેમનો અમર અવાજ હંમેશા આપણી વચ્ચે ગુંજતો રહેશે. તો આવો દિવાળીબેનના ગોલ્ડન પીરિયડને યાદ કરી લઈએ. ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર દિવાળીબેન ભીલની નશ્વર દેહ સ્વરૂપે આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેમનો અમર અવાજ હંમેશા આપણી વચ્ચે ગુંજતો રહેશે. તેમનો જન્મ પહેલા જૂન 1943ના ધારી તાલુકામાં થયો હતો. લોકગીતો ગરબા ગાઈને કારકિર્દીની શરૂઆત કરનાર દિવાળીબેનને સ્વર્ગસ્થ હેમુ ગઢવીએ આકાશવાણી સુધી પહોંચાડ્યા હતા. દિવાળીબેનને 1990માં તેમના લોકગાયન ક્ષેત્રના નોંધપાત્ર યોગદાન બદલ પદ્મશ્રી સન્માનથી સન્માનિત કરાયા હતા. તેમજ તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, વાઇબ્રન્ટ એવોર્ડથી અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. તેમણે ગંગા સતી, લંકાની લાડીને ઘોઘાનો વર, ભાદર તારા વહેતા પાણી, ભગત પીપાજી, ગોરલ ગરાસણી, અષાઢી બીજ, શેઠ સગાસા જેવી અનેક પ્રસિદ્ધ ફિલ્મો અને હિટ ગુજરાતી ફિલ્મોમાં પોતાનો કોકિલ કંઠ આપ્યો હતો. તેમજ હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, પ્રફુલ્લ દવે, ભીખુદાન ગઢવી જેવા અનેકવિધ નામી હસ્તીઓ સાથે ગીત ગાયા છે. અભિનેત્રી સ્નેહલતા, ઉર્મિલા ભટ્ટ, અંજના જેવા પર દિવાળીબેનની ગાયિકાનું ફિલ્માંકન થયું, તો તેમના ગીતોને સંગીતકાર અવિનાશ વ્યાસ, સી અર્જુન, નાનજીભાઈ મિસ્ત્રીએ સ્વરબદ્ધ કર્યો. દિવાળીબેને મહત્તમ લોક ગાયિકાના ગીતો, પારંપરિક લગ્ન ગીતો ગાયા હતા. તો ઇસ્માઇલ વાલેરા, અવિનાશ વ્યાસ, કેશવ રાઠોડ, ગિરીશ મનુકાંત સર્જેલ રચનાઓ પણ ગાઈ હતી. ગુજરાતના ગામે ગામ દિવાળીબેનના ગીતો સાંભળ્યા છે અને હજુ વર્ષો સુધી આ અવાજના જાદુગરનીનો અવાજ લોકોના દિલમાં વસેલો રહેશે. જિગ્નેશ હિરાણી, મનોરંજન રિપોર્ટ.